હલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો આજે તમારા માટે એક જાહેરાત આવી ગઈ છે, જે લઈને આપણે આવી ગયા છીએ। તો જાહેરાત છે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી પ્રી પીટીસી બાલ મંદિરમાં તમારા એડમિશન ચાલુ થઈ ગયા છે, તેના માટેની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ શાળાઓ, કેવી ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોમાં 2 વર્ષનો પ્રી પીટીસી। તમને ખબર છે કે પીટીસી એટલે કે ડીએલએડના ફોર્મ તો ભરાઈ ગયા છે। હવે અહીંયા પ્રી પીટીસી એટલે કે બાલ અધ્યાપન મંદિર અભ્યાસક્રમ 2026-27નું શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા જે 10 કે 12 પાસ હોય એના પાસેથી અરજી મંગાવવામાં આવેલ છે। તો હવે કોણ અરજી કરી શકે? જે મિત્રો 10 કે 12 એચએસસીમાં જે મને 50% મિનિમમ ગુણ માગ્યા છે, 50% કે તેથી ઉપરના ગુણથી જે મિત્રો પાસ થયેલા હોય તે અનામત કક્ષાને 5% મળશે છૂટછાટ, બરાબર। એટલે કે એને 45% એ વાળા ફોર્મ ભરી શકશે, અને બાકીના જનરલને બધી કેટેગરીવાળા 45 છે, અને જનરલવાળા 50% ગુણ મેળવવા હોય તે આમાં એડમિશન લઈ શકશે। પ્રવેશ માટે ઉંમર મર્યાદા તમને 1/7/2026ના રોજ 24 વર્ષથી વધુ ના હોવી જોઈએ। કેટલી? 24 વર્ષથી વધારે નહીં, ટૂંકમાં તમે 24 વર્ષ ચાલતું હોય કે એના કરતાં નાના હોવા જોઈએ। અને કેટેગરીવાળા ઉમેદવારો હોય ને એને એક્સ્ટ્રા 5 વર્ષ મળશે, એટલે કે જો કોઈ વિધવા હોય, કોઈ એસટી ઓબીસી હોય તો એને 24 + 5 એટલે કે 29 વર્ષ, કેટલા? 29 વર્ષ સુધીના એમાં ફોર્મ ભરી શકશે। અને અનામત બેઠકોમાં તમને આપી દીધું છે કે અનુસૂચિત જનજાતિ માટે 60% અનામત છે, જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 7% છે, અને સામાજિક શૈક્ષણિક રીતે જે મિત્રો પછાત છે એને 27%। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો, એટલે કે અહીંયા તમે આર્થિક રીતના નબળાનું કહે એટલે અહીંયા ઈડબ્લ્યુએસ આવશે। કેટલા? ઈડબ્લ્યુએસ એને કેટલા ટકા આવશે? તો કે એને 10% અનામત આપશે। કેટલા? 10%, બરાબર। અને દિવ્યાંગ ઉમેદવારો માટે 5% બેઠકો અનામત હોય જ છે, જે વખત તમે પીટીસીના ફોર્મમાં પણ જોયું હશે, એમાં હતું। હવે તમને એમ થશે કે અરજી ક્યારથી કરવાની છે, અરજીના ફોર્મ ક્યારથી ભરાશે? તો મિત્રો 14/7/2026થી 14/7/2026થી 24/7/2026 સુધી તમે રજાના દિવસ સિવાયના 11 થી બપોરના 2 કલાક દરમિયાન ઉમેદવારો જે બાલ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે બાલ અધ્યાપન મંદિર ખાતે રૂબરૂમાં 20 રૂપિયા રોકડા ચૂકવીને પ્રવેશ ફોર્મ મેળવી શકશે। એટલે કે તમારે અહીંયા મિત્રો ઓફલાઈન ફોર્મ છે, કેવા છે? ઓનલાઈન નથી। તમને ખબર હોય તો ડીએલએડનું હમણાં એડમિશન ચાલે છે, બરાબર, ફોર્મ ભરાઈ ગયા છે, તો એની ઓનલાઈન પ્રક્રિયા કરી દઈશ, પણ તમારી શું છે? ઓફલાઈન છે। કેટલા રૂપિયા ફી છે તમારી? 20 રૂપિયા। અને ભરેલ અરજીપત્રક તે બધા જ બાલ અધ્યાપન મંદિરમાં 15/7/2026થી 25/7/2026 જ્યાં સુધી તમને ફોર્મ ભરવાનું કીધું છે એનાથી 1 દિવસ વધારે, બરાબર, 1 દિવસ વધારે તમને ટાઈમ આપ્યો છે તો પરત આપવાનું રહેશે। એટલે કે તમારે 20 રૂપિયા દઈને ફોર્મ લેવાનું છે, અને પાછું ભરીને પાછું ત્યાં લાસ્ટ ડેટ 25 તારીખ સુધીમાં ત્યાં આપવાનું રહેશે, પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે। અને અસલ પ્રમાણપત્રો તમારા જે 12મા ધોરણની માર્કશીટ હોય, ટ્રાયલ સર્ટિફિકેટ છે, અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, દિવ્યાંગ હોય તો દિવ્યાંગનો દાખલો આવશે, તમે જો કેટેગરીમાં આવતા હોય તો તમારા જે તે કેટેગરીના પ્રમાણપત્ર આવતા હોય તે સાથે લઈ જવાના રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને 1/4/2026 પછીનું નોન ક્રિમિલિયર, જો અહીંયા તારીખ આપેલી છે, સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે, અગાઉનું ચાલશે નહીં, એટલે કે અગાઉનું ચાલશે નહીં, બરાબર। 31/3/2014 સુધીની મુદત હોવી જોઈએ। આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્રની માન્યતાની મુદત તમે અહીંયા જોઈ શકો છો, 31/3/2027 સુધીની હોવી જોઈએ, બરાબર। સ્વનિર્ભર પીટીસી સંસ્થામાં વાર્ષિક ફી રૂપિયા 15,000 રહેશે। પ્રથમ સત્રના
રૂપિયા અને બીજા સત્રના 7500 રૂપિયા. આ રીતે તમારી ફીનું પણ અહીંયા તમને કહી દેવામાં આવ્યું છે. અને પ્રીપીટીસીમાં બાલ અધ્યાપન મંદિર વર્ષ 2026 માટે પ્રવેશ ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચેની DPSE સંસ્થાઓની યાદી આપેલી છે. બરાબર, તો કે કઈ છે તો કે શ્રી BM પટેલ બાલ અધ્યાપન મંદિર, સાંઈબાબા મંદિર સામે, ડાકોર, નડિયાદ, બરાબર, ખેડા જિલ્લામાં ફક્ત બહેનો માટે છે. શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ગીજુભાઈ બધેકા માર્ગ, ભાવનગર, ત્યાં આપેલી છે. અને શ્રી વસંત બાલ અધ્યાપન મંદિર, જીવન માંગલ્ય સ્કૂલની બાજુમાં, પારકવાડા, દાંડિયા બજાર, જિલ્લો વડોદરા. બહેનો માટે જ છે વડોદરામાં ખાલી. બરાબર, તો આ પરિપત્ર તમે જોઈ શકો છો. અને જે વિદ્યાર્થી બહેનોને મિશ્રમાં પણ છે, એટલે કે ભાઈઓ અને બહેનોને આમાં એડમિશન લેવાનું હોય એ મિત્રો તમે 24 તારીખ સુધીમાં ફોર્મ ભરી શકો છો અને પ્રીપીટીસીમાં એડમિશન લઈ શકો છો. અને જે મિત્રોએ 12 પાસને DLEDમાં લેવાનું હોય તો તમને મિત્રો ખબર છે કે પીટીસીમાં 65,000 જેટલા ફોર્મ ભરાણા છે. રેકોર્ડ બ્રેક હાલ કેટલા ભરાણા છે? 65,000ની આસપાસ ફોર્મ ભરાણા છે. એટલે એમાં કોમ્પિટિશન વધારે રહેવાની છે. આમાં મારા ખ્યાલથી થોડીક ઓછી હશે. તો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.